દિનેશભાઈ કાંઈ લૂંટી લીધું મેં એને કાંઈ નહીં લીધું તો મારી આગળ અટકી તમારી માટે માન છે પણ તમને ક્યાં ભાન છે મિત્રો ગુડ મોર્નિંગ મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. ના વાગ્યા છે 10 તો આપણે જવાનું છે હવે પાછું દુકાને. હાલો દુકાને જ આવી દુકાને પગી ગયા. અત્યારે જો ફૂલ ગરાગી છે પાત્ર માવા વાળા છે. હાલો હવે બહુ ગરાગી હતી અત્યારે જો આ ઓછી ગરાગી થઈ ગઈ છે. હવે તેણીને પેપર લઈને મેકીને અત્યારે દુકાન આવી ગયા છે. તારે મારો પપ્પા મારી મમ્મીને અત્યારે સંદીપ કાકા મેકવા જાય છે. અત્યારે જો તમારે દરજી શું કરો છો તમે? ચા પીને ચા હા ચા પીને તમે ભરતા હતા ને હમણાં? હું ભરી તારે જો આ દરજી ચા ભર નાખો હવે તમે લીધી હતી હમણાં. ના ના પણ તમે લઈ લો હું પણ તમે લઈ લો છો તારે હાથે ચા વળે છે. જો કેટલી તો ઢોળો બહાર હે ચાય જ છે ચાય જ છે. જો દરજી ચા પીવે છે મોટા એમ ને આ બાટલી શું કામ રાખી? આ બાટલી એ ખાલી લઈ જાવ કાં ઘરે છોકરી રમવા હા બાટલી થી રમવાનું. વાહ મારી ભત્રીજી છે ને મારી ભત્રીજી છોકરાને બીજું શું હોય હે છોકરાને બીજું શું હોય છોકરા રમ્યા કહો તારે આ દરજી એના ઘર 3 ટાઈમ માવો હોય થોડા 3 ટાઈમ સોડા હોય સીન કાગળ બોય હું એ સમજા પપ્પા એ દિનેશભાઈ બોય તમે કઈ કહેવા માંગશો આ ભાઈ વિશે? હાલો દાદા આવ્યો આ દાદા આયા તા હું લૂંટી લીધું. દિનેશભાઈ કાંઈ લૂંટી લીધું મેં એને કાંઈ નહીં લીધું તો મારી આગળ અટકીને વાત કરવા દાદા આવ્યા દાદા તમને લૂંટી લેતા ભાઈ પણ આપણે આયા વખાણ કીધા મરો ભાઈ તમને તો બધું એમ નહીં કહ્યું આપણે સારું કીધું એમ આયેલા મજા આવી એમ આને વખાણ કરે ક્યાં હું પડી દીધા હે આ દિનેશભાઈ તે છે બરોબર હું આ બે દી આવું ને દિનેશભાઈ મને એમ કે તમે કેમ આપતા નથી એમ કે પૂછવું પડે પૂછવું તો પડે જ ને એ તો વાત છે તમારી માટે માન છે પણ તમને ક્યાં ભાન છે તે એ બરોબર અલા પણ અહીંયા તો દાદાને લૂંટી લીધો તે તો ઘણા ખીજાય નો હાલે ખીજાય મેં કોઈ દી કીધું ફોનમાં 9 વાગ્યા હતા 1 વાગે થોડું કોઈ હવે ટાઈમ કેટલા વાગે એ તો નો હાલે એટલે રોજની માથે 5 થાય ને તો એમ કે હોય હા હું લેવા લીધી કોણ બોટલ હું લેવા લીધી ઓલી છોકરી મારી ભત્રીજી છે તે ફોન ના આવ્યો છે હવે મને કાકા બોટલ ખાને લેતો ઘરે ખાલી બોટલ વાળી જો કેટલી પડે એ બધી વાત સાચી ભાઈ હવે આપણે પી દે એટલે લઈ લીધી આજા કઈ સોડા પી તમે કઈ સોડા પીવો? જે આપે એ પી લેવાની સોડા લયા દાદા ની સોડા આવી ગયા છે. થમ્સ અપ હું દાદા કહેવો તમે થમ્સ અપ પીઓ જિંદગી ભર જીવો કહી દેજો થમ્સ અપ પીઓ જિંદગી ભર જીવો. મિત્રો અત્યારના વાગ્યા છે જો 3 વાગ્યા. તમારા મમ્મી અત્યારે આવી ગયા છે. મારા પપ્પા અત્યારે માવા વાળે કાલે હવે જમવા બેઠી હા તો બેઠી જમવા હે ઈ તો કરું છું જમવાનું બતાવું છું મારા બાપ હા તો જમવાનું જોયું શું શું છે. ઓહ પેલા તો બટકા નીકળ્યા બીજામાં 2 અથાણા એક ગળું ને એક ઓલું અથાણું રોટલો નીકળ્યો. હાલો હવે રીંગણા બટેટાનું શાક એટલું આજનું જમવાનું છે. હાલો જમીન મિત્રો અત્યારે જમીન કારવી નવરા થઈ ગયા છે. તો અત્યારના વાગ્યા છે 5:30. તો અત્યારે જો આ આપણા દાદા છે દાંત કાઢો મોજીલા દાદા છે આપણા. મજા આવે ને તમને આવો તો? મજા આવે મજા આવે. હેલો હાલો દાદા તમે પોલીસ માં હતા ને પેલા? મેરી ટાઈમ બોર્ડમાં હે મેરી ટાઈમ બોર્ડમાં બોર્ડમાં હતા તો પાસ થઈ જઈશ કે હું? હા થઈ જ જશો તમારું કામ એવું. હા આ તો દાદાએ કીધું હવે પાસ થઈ જવું પડશે આપણે. તું ભણજે અને મેં અહીંયા 50 વખત આવવાની ના પડી તું વાંચવા જા. વેકેશન પડી ગયું લે કોઈને તારે એક ને કોઈને નથી પડ્યું. મારે 10મું છે ને એટલે બોર્ડની પરીક્ષા સારું જ છે. એ તો 12મા વાળાની શરૂ છે અમારે પતી ગઈ. બરાબર ભણે છે પછી અહીંયા વધારે દુકાને આવે છે ને હું કઈ કઈને થાકી ગયો ફોનમાં વાત કર આપણે
એ મારે છે ને ઓલા પણ ભણવા બહાર બેઠી બાટલ લાઈબ્રેરી વાંચ્યા કરે મમ્મી પગાર હવે એના મમ્મી તો જાય છે મમ્મી કી જાય હા લે લાઈવ માં લાગે રેકોર્ડિંગ શરૂ છે ભાઈ થઈ ગયો કા 3-4 વર્ષમાં હું મોટો લાગુ છું તમને જો હા હું લાગો છું કાંઈ નથી લાગતો મિત્રો અત્યારના વાગ્યા છે 7:30 તો હજી મારા પપ્પા આવ્યા નથી તો મિત્રો જો તારે ખબરવાળા દરજી આવી ગયા છે એ દરજી હા હું છું તું બપોરે હું છું તું કાઈ ને કેમ હું કાંઈ નહીં ફોટા પાડી હતી હું ફોટો પાડ્યો તો હું એટલે દાદારવા હું છું તું હું દાદારવા હું છું તું કયા દાદા એટલે દાદારવા બાતા થા ને તે બપોરે હા. એક નવો આવી ગયો ઈરા મેં કીધું દાદા આયા પર દાદા આયા કામ કરીએ ને હા હા એ વાત હતી એટલે ઈ દાદા આગો ઉપર ભાભી હું ઉપર આવ્યો ઉપર મેં દીદી પેલી મેં કીધું દાદા આયા તો હું છે મેં કીધું દાદા આયા એમ હું ના કામ કર્યા મિત્રો હવે ઘરે પહોંચી ગયા છે જો પાવ લઈને આવ્યા છે અત્યારે આપણો જોનીડો સૂતો છે એટલે આજે શું બનવાનું છે એટલે પાવ જોઈને તમને જ ખબર પડી ગઈ છે તો અત્યારે પાવભાજી બનાવે છે નિધિબેન તો હાલો હવે તો મિત્રો અત્યારના વાગ્યા છે 10:30 અને મારો પપ્પા અત્યારે તમે શું ખાવ છો પપ્પા નિધિબેને પાવભાજી બનાવી દો ને મસ્ત પાવભાજી છો હાલો બધા વાળો કરવા અચ્છા મારા મમ્મી તે પાવભાજી ખાય છે નિધિબેને પાવભાજી ખાય છે અને હું નથી ખાતો કેમ કે મેં પહેલાં જ ખાઈ લીધી હતી અને મસ્ત બની હતી પાવભાજી ચકાસ મિત્રો જો અત્યારે નિધિબેને પાપડ કર્યા છે તો હવે એ પાપડ હવે કાલ સવારે સુકાઈ જાય પંખો શરૂ છે જો રાતે આ પાપડ સુકાઈ જાય મિત્રો આ બ્લોગને આયોજન કરીશું આ બ્લોગ પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા અનવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો કેમ કે તમને દરરોજ મારી ચેનલની માહિતી મળતી રહે આજના બ્લોગનું એન્ડિંગ મારી બેન કરશે તો હાલો જ આવી એની આગળ બાય બાય